શું તમે ક્યારેય વિચાર્યું છે કે સવાલ પૂછવો એ પણ એક કળા હોઈ શકે છે? સાબરકાંઠાની શ્રી ચાંડપ પ્રાથમિક શાળામાં આવો જ એક અનોખો પ્રયોગ થઈ રહ્યો છે. વર્ષ 2025માં આ શાળાએ સવાલોની સાલ પ્રોજેક્ટ શરૂ કર્યો, જેનો ઉદ્દેશ છે બાળકોમાં જિજ્ઞાસા પેદા કરવી, તેમને સવાલ પૂછવા માટે પ્રેરિત કરવા અને પોતે જ જવાબ શોધવા માટે સક્ષમ બનાવવા. અહીં કોઈ સવાલ નાનો કે મોટો ગણાતો નથી. સવાલોની સાલ બાળકોને વિચારવાની, સમજવાની અને પોતે જ ઉકેલ શોધવાની તાકાત આપે છે. 2020ની શિક્ષણ નીતિના ઉદ્દેશ અનુસાર બાળકોના સર્વાંગી વિકાસમાં આ પ્રયાસ ઘણો અસરકારક સાબિત થઈ રહ્યો છે. મારી શાળામાં દરેક બાળકો નિસંકોચ પોતાના પ્રશ્નો રજૂ કરી શકે છે. એ જ અમારા માટે એક મોટી સફળતા કહી શકાય. બે રીતે એ મૌખિક રીતે પણ પૂછી શકે છે અને પ્રશ્નપેટીમાં પોતાના પ્રશ્નો પણ એ નાખી શકે છે. આ પ્રોજેક્ટની શરૂઆત બાદ બાળકોની સવાલ પૂછવાની ખચકાટ દૂર થઈ છે. હવે વિદ્યાર્થીઓ ખુલીને સવાલો પૂછે છે અને શિક્ષકો તેમનું યોગ્ય દિશામાં માર્ગદર્શન કરે છે. આથી બાળકોમાં એક સવાલથી જોડાયેલો બીજો સવાલ પૂછવાની ક્ષમતા પણ વિકસી રહી છે. અહીં સુધી કે હવે બાળકો પોતે સંશોધન પણ કરવા લાગ્યા છે. પ્રશ્નો મેળવવા કરતાં જવાબ પૂછવું એ અગત્યનું છે. હવે જીવનની અંદર આગળ આપણને આ પ્રશ્નો પૂછવા જીવનની અંદર બહુ કામ લાગી શકે છે. આપણે મોટા થઈએ ત્યારે આ બહુ કામ લાગે એવી વસ્તુ છે. પ્રોજેક્ટ સારો છે. ત્યારે મને ઉત્સાહ થાય છે, ત્યારે મને આગળ વધવાનું પ્રોત્સાહન મળે છે. શાળાની આ પહેલથી વાલીઓ પણ જાગૃત થયા છે. તેઓ પોતાના બાળકોમાં આવેલા બદલાવને અનુભવી રહ્યા છે, જેમ કે બાળકોની બોલવાની ક્ષમતા, વિચારવાની રીત અને આત્મવિશ્વાસ હવે પહેલા કરતાં વધુ મજબૂત થયો છે. પ્રશ્નોના સચોટ જવાબ અમારી ચાંડપ પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા બધા જવાબ મળવા માંડ્યા, એટલે એ બાળકને થોડો સંતોષ થયો. સવાલોની સાલ પ્રોજેક્ટ દ્વારા હવે બાળકોમાં નવી માહિતી મેળવવાની જિજ્ઞાસા વધી રહી છે. તેમની તાર્કિક વિચારસરણી વિકસી રહી છે અને તેઓ દરેક વિષય પર સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવી રહ્યા છે. હવે બાળકો ઘરે પણ સવાલો પર ચર્ચા કરે છે અને જાતે જ એનો જવાબ શોધવાની આદત વિકસાવી રહ્યા છે.